સુરત મહાનગરપાલિકામાં ધાર્મિક સ્થળોમાં ઉપયોગમાં લેવાયેલા ફૂલહારને એકઠા કરીને તેમાંથી ખાતર બનાવી રહ્યા છે। સામાન્ય રીતે કોઈપણ ધાર્મિક સ્થળમાં ચડાવવામાં આવેલા ફૂલ વેસ્ટ જતા હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છે। મંદિર, દેરાસર અને દરગાહમાંથી ફૂલહાર એકઠા કરીને કાળું સોનું કહેવાતું અળસિયાનું ખાતર બનાવવામાં આવે છે। એમાં પણ તહેવારના સમયમાં જ્યારે ફૂલનો વધારે ઉપયોગ થતો હોય ત્યારે ખાતરનું પણ વધારે ઉત્પાદન થાય છે। જ્યારથી આ ફૂલહાર પ્લાન્ટમાં આવે છે ત્યારથી ખાતર બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયામાં લગભગ 70 દિવસ લાગે છે। ફૂલ માર્કેટ, મંદિર, દરગાહ, જૈન દેરાસર સહિત ધાર્મિક સ્થળોથી જે પણ ફૂલ અથવા તો વેસ્ટ આવે છે તેને અલગ કરીને સડાવીને અળસિયાને આપવામાં આવે છે। અળસિયા એ ખાય છે અને તેના મળથી આપણને કાળું સોનું મળે છે। આ ખાતરનું કામ કરે છે ધરતીની ઉત્પાદન ક્ષમતા વધારવાનું, પાકને સારું ઉત્પાદન આપવાનું છે અને જો ઉદ્યાનમાં આનો ઉપયોગ કરીને તો સારા છોડ થાય છે। આ ખાતર ધરતીને નરમ બનાવવાનું કાર્ય કરે છે, જેના કારણે તેને પાણી શોષવાની ક્ષમતા વધે છે। આ રીતે જે ખાતરનું ઉત્પાદન થાય છે તે સુરત મહાનગરપાલિકાની ગાર્ડન શાખાને આપવામાં આવે છે અને શહેરના અલગ અલગ ગાર્ડનમાં તેનો ઉપયોગ થાય છે। આ પ્લાન્ટની અંદર મંદિર, દરગાહ અને દેરાસરના ફૂલોના કચરાને અહીંયા લાવવામાં આવે છે અને એમાંથી ધરતીનું કાળું સોનું કહેવાતું એવા અળસિયાના ખાતરનું આપણે ઉત્પાદન કરીએ છીએ। એટલે આ પ્રોજેક્ટ આપણે કહી શકીએ છીએ કે વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત આપણે ચલાવીએ છીએ। જનરલી અલગ દિવસો દરમિયાન 400થી 700 કિલો આપણે ત્યાં વેસ્ટ આવે છે, એનું આપણે પ્રોસેસ કરીને 30% જેટલું ઉત્પાદન મેળવીએ છીએ। પરંતુ અત્યારે શ્રાવણ માસ દરમિયાન ડેલી 1 ટનની આજુબાજુ અહીંયા કચરો આવતો હોય છે। એ કચરાનું આપણે વર્ગીકરણ કરીને છાણ સાથે મિક્સ કરીને ત્યારબાદ અળસિયાનું આપણું કાળું સોનું કહેવાતા એવું ખાતર બનાવીએ છીએ અને આ સંપૂર્ણ ખાતરનું જે ઉત્પાદન થાય છે એ બધું જ ખાતર આપણે સુરત મહાનગરપાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટને આપી દઈએ છીએ।